જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. વદ બારસ આજનો પાઠ. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. પુરુષોત્તમ માસની કથા. અધ્યાય છે 27મો, કદરી બ્રાહ્મણની કથા. અને એમાં વાર્તા આવે છે મેના વ્રતની કથા. હર હર મહાદેવ. જય પુરુષોત્તમ ભગવાન. સૂત પુરાણી બોલ્યા, હે શૌનકાદિક મુનિઓ, હવે તમને કથા આગળ કહું છું તે તમે સાંભળો. રાજા દશરથને મહર્ષિ વાલ્મીકી પુરુષોત્તમ માસની કથા કહીને તેમને આશીર્વાદ આપી વિદાય લીધી. આ પછી રાજાને વૈરાગ્યના વિચારો આવવા લાગ્યા. તેમણે પોતાની રાણી ગુણસુંદરીને કહ્યું, આ સંસાર અસાર છે. તેમાં મનુષ્યને કોઈ જાતનું સુખ નથી. આ દેહ ક્ષણભંગુર છે. હું વનમાં જઈને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા ઈચ્છું છું. પતિની વાત સાંભળી પત્નીને આનંદ થયો. તે પણ તેની સાથે જવા તૈયાર થઈ. રાજા પુત્રને બધો વહીવટ સોંપીને પત્ની સાથે વનમાં ગયો. પર્ણકુટી બાંધી ગંગા કિનારે રહેવા લાગ્યો. પુરુષોત્તમ માસ આવતા તેમણે ભગવાનનું પૂજન કરી નિયમોનો સંકલ્પ કરી વ્રત ચાલુ કર્યું. પુરુષોત્તમ માસ પૂરો થતાં બંને વ્રતનું ઉદ્યાપન કર્યું. તે વખતે વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવીને પતિ પત્નીને વિમાનમાં બેસાડીને વૈકુંઠમાં લઈ ગયા. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને કહેવા લાગ્યા, આ માસના વ્રતનો મહિમા અપાર છે. હું તે કહેવા શક્તિમાન નથી. હજારો જન્મોના તપથી જે ફળ મળતું નથી તે અધિક માસના સેવનથી મળે છે. મનુષ્યની ક્યાં વાત કરી. એક વાંદરાએ અધિક માસમાં અજાણતા 3 રાત્રિ સુધી સ્નાન કરેલું, તેથી તે નિષ્પાપ થઈ ગોલોક પામ્યો હતો. આથી કરીને નારદજીએ નારાયણ ભગવાન સમક્ષ જણાવ્યું, આ વાનરે કેવી રીતે વ્રત કરી મુક્તિ મેળવી, ક્યાં સ્નાન કર્યું, તે કોણ હતો, આદિ વિગત મને વિસ્તારથી કહો. નારદજીના આ પ્રશ્નથી ભગવાન નારાયણે જે કથા કહી હતી તે હું તમને કહું છું, તે આપણી સમક્ષ રજૂ કરું છું. તે આપણે બધા ધ્યાનથી સાંભળજો. કેરળ દેશમાં એક ચિત્રશર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ઘણો લોભિયો હતો. આથી કરીને લોકો તેને કદરી કહીને બોલાવતા. તેની પાસે પુષ્કળ ધન હતું, પણ તે સુખે ખાતો નહીં, સારા વસ્ત્રો પહેરતો નહીં, ભગવાનની પૂજા કરતો નહીં, ધર્મ કાર્યમાં કોઈ જાતનું દાન કરતો નહીં. તેણે પોતાનું ધન જમીનમાં દાટી રાખ્યું હતું, અને નવું જે ધન આવતું તે પણ તે જમીનમાં દાટી દેતો. ભિક્ષાવૃત્તિ કરીને તે પોતાનું ગુજરાન ચલાવતો. તેના લોભિયાપણાને લીધે લોકો તેને ભિક્ષા આપવાનું ટાળતા. આથી એક દિવસ તે નગર બહાર આવેલા બાગમાં માળી તરીકે રહ્યો. ત્યાં ઝૂંપડી બાંધીને તે રહેવા લાગ્યો. તેણે બાગને લગતું બધું કામ શીખી લીધું. બાગના માલિકે હવે નગરમાં રહેવાનું રાખ્યું. હવે બાગને લગતા બધા કામની જવાબદારી ચિત્રશર્મા ઉપર હતી. આનો ખોટો લાભ તે લેવા લાગ્યો. જે ફળો થતા તે પોતે વેચી નાખી નાણાં ઊભા કરતો. બાગનો માલિક પખવાડી હિસાબ માટે આવતો ત્યારે અટમ સટમ સમજાવી ચિત્રશર્મા તેને ખાલી હાથે પાછો કાઢતો. એક વખત તે ઘણો માંદો પડ્યો અને તે મૃત્યુ પામ્યો. યમદૂતોએ તેને યમરાજા સમક્ષ ખડો કર્યો. યમરાજાના ચોપડામાં તેના જમા પાસામાં કંઈ ન હતું, પણ ઉધાર પાસું ખાસું લાંબુ હતું. આથી યમરાજાએ તેને પ્રેત યોનિમાં નાખ્યો. ફળોની ચોરીના અપરાધ બદલ તેને 1000 વર્ષ સુધી વાનરની યોનિમાં નાખ્યો. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો કદરી બ્રાહ્મણની કથા નામનો 27મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચશું. કથાનું નામ છે મેના વ્રતની કથા. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. કૈલાસ પર્વત ઉપર પાર્વતી દેવી બેઠા બેઠા કંઈ વિચારમગ્ન છે. ત્યાં બ્રહ્મર્ષિ વશિષ્ઠના પત્ની અરુંધતી આવ્યા. તેમને જોઈ પાર્વતીજીએ કુશળતાના સમાચાર પૂછી આવવાનું કારણ પૂછ્યું. ત્યારે અરુંધતીજી બોલ્યા, હે માતાજી, આપની પાસેથી 12 માસના તમામ પવિત્ર વ્રતોનો મહિમા મેં જાણ્યો છે. તેની વ્રતવિધિ પણ જાણી છે, પરંતુ હજુ સુધી આપે પુરુષોત્તમ માસ માટે કંઈ પણ કહ્યું નથી. તો કૃપા કરીને તમે મને જણાવો કે મારે પવિત્ર ગણાતા પુરુષોત્તમ માસમાં શું કરવું.
સતી અરુંધતીજીની વાત સાંભળી પાર્વતી દેવી બોલ્યા, તમારે પુરુષોત્તમ માસના વ્રત વિશે જાણવાની જિજ્ઞાસા છે તો હું તમને તેને અંગેની વ્રત વિધિ તથા મહિમા જણાવું છું. કેમ કે આ વ્રતથી અખંડ સૌભાગ્ય, સંતતિ, સંપત્તિ, સમૃદ્ધિ આદિ પ્રાપ્ત થાય છે. ત્યારે અરુંધતીજી કહે છે, હે માતા, પહેલાં મને આ વ્રતનો મહિમા સમજાવો. પાર્વતીજી બોલ્યા, એક દિવસની વાત છે. હું અને શિવજી સોગઠાબાજી રમી રહ્યા હતા. તે સમયે મારા માતાજી મેનાવતી પધાર્યા. મેં સોગઠાબાજી પડતી મૂકી. હું મારી માતાજી સાથે સુખ દુઃખની વાતો કરવા લાગી. વાત વાતમાં મારી માતાજીએ મને ફરિયાદ કરી, હે દીકરી, મૃત્યુલોકના માનવીઓ તેને જગદંબા તરીકે પૂજે છે અને તારા જુદા જુદા વ્રત કરે છે, તારી નિરંતર ભક્તિ કરે છે, તારા ગુણગાન ગાય છે અને મને આનાથી હર્ષ થાય છે. દરેક મહિનાના બધા વ્રત પર્વોમાં લોકો મંગલ કરવા તને પૂજે છે, જ્યારે મને કોઈ ઓળખતું જ નથી. મારા માથે કોઈ ફૂલની એક પાંખડીએ ચઢાવતું નથી. તારી પૂજાના 360 દિવસ જ્યારે મારે માટે અડધી ઘડીએ નહીં. માતાજીના વચનો સાંભળી મેં તેમને પુરુષોત્તમ માસનો મહિમા જણાવી, વ્રત વિધિ જણાવી અને એ વ્રત કરવા કહ્યું. ત્યારથી તેમણે દર પુરુષોત્તમ માસમાં લેવાતું મેના વ્રત કરવા માંડ્યું. અરુંધતીજી બોલ્યા, માતાજી, મને પણ પુરુષોત્તમ માસના મેના વ્રતની વિધિ બતાવો. હું પણ તે વ્રત પૂર્ણ ભાવથી કરીશ. પાર્વતીજીએ પુરુષોત્તમ માસમાં આવતા મેના વ્રતની વિધિ બતાવતા કહ્યું, જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે શુક્લ પક્ષની ત્રીજના દિવસે સવારે વહેલા ઉઠી અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી બ્રાહ્મણ સમક્ષ વ્રતનો સંકલ્પ કરવો. પછી ઘરમાં પવિત્ર જગ્યાએ એક પાટલા ઉપર લાલ વસ્ત્ર પહેરી ધતુરાના 5 ફૂલ મૂકી દેવની સ્થાપના કરવી. આ વ્રતમાં મારી માતા મેનાવતીનો મહિમા છે. એટલે હાથી ઉપર તે પતિ અને પુત્ર સાથે બેઠા હોય તેવી સોનાની કે ચાંદીની મૂર્તિ બનાવી. પછી 5 સૌભાગ્યવતી સ્ત્રીઓ સાથે બ્રાહ્મણના હાથે પ્રતિષ્ઠા કરાવી. ગાયના ઘીનો અખંડ દીવો પ્રગટાવો અને રોજ પ્રાતઃકાળે સ્નાન કરી પુષ્પ તથા બધા સુગંધિત દ્રવ્યો વડે મૂર્તિની પૂજા કરવી. નૈવેદ્ય ધરાવવું, આરતી ઉતારવી. આ વ્રતમાં શક્ય હોય તો ધારના પાનના કરવા, નહીં તો એકટાણું કરવું. આ પ્રમાણે વિધિ સહિત આખો પુરુષોત્તમ માસ કરવો. મહિનો પૂરો થતાં વ્રતનું ઉજવણું કરવું. છેલ્લે મૂર્તિની પૂજન કરી બ્રાહ્મણને સજોડે જમાડી દક્ષિણા આપવી, દાન આપવું અને એમને રાજી કરીને વિદાય કરવા. આ દિવસે યથાશક્તિ દાન કરવું. હવે આ વ્રત કરવાથી શું લાભ થાય છે તે જણાવવું. આ વ્રત કરનાર સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે, તેની ગરીબાઈ ટળે છે, સંતાપ દૂર થાય છે, સુખ શાંતિ પ્રાપ્ત થાય છે, સમૃદ્ધિ ખૂબ જ મળે છે, કુટુંબમાં વ્રત કરનારના માન વધે છે. પાર્વતી દેવી પાસેથી મેના વ્રતનો મહિમા, વ્રત વિધિ અને લાભ જાણી લીધા પછી અરુંધતીજી માતા પાછા ફર્યા. તેમણે એ વ્રત કર્યું અને સમસ્ત જગતમાં એ વ્રતનો પ્રચાર કર્યો. મેના વ્રતની કામના મનની પૂરણ થાય, દુઃખ મટે, સુખ મળે ને શાંતિ થાય. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. હર હર મહાદેવ.